શ્રી કૃષ્ણ કહે છે, આપવાની આદત પાડી દો, મળવાનું એની જાતે જ શરૂ થઈ જશે. ભલે ઇજ્જત હોય કે પછી ખુશી હોય કે પછી શાંતિ હોય. સંબંધનું નામ કોઈ પણ હોય તેની સાર્થકતા ત્યારે જ છે જ્યારે તેનાથી શાંતિ, આનંદ અને પોતાપણાની અનુભૂતિ મળે. જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે. એ સફળતાની નિશાની શુકામની કે જેમાં માણસ તો ઉપર ચડે પણ માણસાઈ નીચે ઉતરી જાય. જૂઠ, દગો અને બહાના તમને થોડોક સમય આનંદ તો આપશે પણ આગળ જતાં જ જિંદગી બરબાદ કરી નાખશે. પૈસાનું દેવું તો પૈસા આપીને વળી જશે, પણ આપણા માટે કોઈ ખર્ચેલ જાત, સમય અને લાગણીનું દેવું કેમ ચૂકવવું? પૈસા મહત્ત્વના નથી, પણ સમય, લાગણી અને માણસો મહત્ત્વના છે. ગર્વથી કહેવું, હું એ પિતાનો સંતાન છું જેણે કિસ્મતથી નહીં મહેનતથી જીતવાનું શીખવ્યું અને એ પરિસ્થિતિઓ સામે ક્યારેય નમવાનું શીખવ્યું નથી. વીતેલા દિવસો પાછા નહીં આવે, સમયની કિંમત સમજતા થઈએ. વાંક મારો હતો કે તારો એ વાતને હવે ભૂલતા થઈએ. અરસપરસ થોડું સહન કરી લઈને ચાલો સંબંધ સાચવતા થઈએ. માત્ર આજ આપણને મળી છે, કાલની કોઈને ખબર ક્યાં. ચિંતાની ગાંઠ બાજુએ મૂકી ચાલ હર પળમાં જીવતા થઈએ. ગણિત પ્રભુનું સમજાતું નથી ને આપણી મરજીથી કંઈ થતું નથી. ભલે એ દેખાતો નથી પણ ચાલ ઈશ્વરને માનતા થઈએ. સંઘર્ષના સમયમાં કોઈ નજીક નથી આવતું અને સફળતા પછી કોઈને આમંત્રણ નથી આપવું પડતું. સંબંધ તો સુદામા કૃષ્ણ જેવો હોવો જોઈએ. એક કશું માગતો નથી અને એક બધું જ આપીને કશું જણાવતો નથી. સ્ત્રીના રોદન પરથી તેના દુઃખ દર્દની ઊંડાઈ માપી શકાય, પરંતુ પુરુષના હાસ્યમાંથી દુનિયાની કોઈ તાકાત ન માપી શકે કે જિંદગીમાં તે કેટલા ઘા સહન કરીને બેઠો છે. જિંદગીમાં બે વાત શીખી લ્યો, એક માફ કરવાનું અને બીજું શાંત રહેવાનું. તમે એવી તાકાત બની જશો કે પહાડ પણ તમને રસ્તો આપી દેશે. ફરજ નિભાવ્યા પછી પણ હક નથી મળતો, પ્રેમ આપ્યા પછી પણ પ્રેમ નથી મળતો, જાત ઘસી નાખ્યા પછી પણ જશ નથી મળતો. આ એ દુનિયા છે સાહેબ, તમે કોઈના માટે ગમે એટલું કરી છૂટો, કોઈને કંઈ ફરક નથી પડતો.